નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર ભાગ 2માં ચેપ્ટર 1 સંભાવનામાં સ્વાધ્યાય 1.2નો દાખલા નંબર 10 જોઈશું. લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર હોવાની સંભાવના શોધો. તો અહીં મિત્રો લીપ વર્ષની વાત કરી છે. તો આપણને ખબર છે કે લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં કુલ 29 દિવસો હોય છે. એનો મતલબ એમ થયો કે અઠવાડિયામાં કુલ 7 દિવસો, એટલે કે 7 ચોક 28, એટલે કે 4 અઠવાડિયા પૂર્ણ થશે. એટલે કે દરેક દિવસ 4 વખત તો આવવાનો જ છે, એટલે કે 28 દિવસો તો થશે જ. પરંતુ જે વધારાનો એક દિવસ છે એ દિવસ કોઈ પણ હોઈ શકે છે, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. તો અહીં વધારાના આ એક દિવસ માટે નિદર્શ અવકાશ શું થશે? તો નિદર્શ અવકાશ યુ બરાબર સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ, આમાંથી કોઈ પણ હોઈ શકે છે. તેથી આપણો n બરાબર થશે 7. હવે આપણને શું પૂછ્યું છે કે ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર, એટલે 4 અઠવાડિયા તો આવે જ છે, એટલે કે 4 વખત સોમવાર તો આવે છે, પરંતુ 5 સોમવાર આવે એટલે કે આ એક દિવસ પણ સોમવાર હોય તેની સંભાવના. તો એ બરાબર 5 સોમવાર, એટલે ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર આવવાની ઘટના. તો આ જે એક દિવસ છે એ પણ શું આવે? સોમવાર. એટલે કે એ બરાબર સોમવાર. જે એક દિવસ શું આવે? સોમવાર. એટલે કે આપણો એમ બરાબર પણ શું થશે? 1 થશે. એટલે ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર, જે વધારાનો એક દિવસ છે સોમવાર આવે છે, તો એને આપણે સોમવાર સમજી લઈએ. તો એની એક જ સંભાવના છે, એક જ સાનુકૂળ પરિણામ છે. તેથી પી ઓફ એ બરાબર m/n, એટલે કે 1/, આ જે નિદર્શ અવકાશ હતો 7, એ આપણો આન્સર થઈ જશે. આ જ રીતે કહ્યું હોય કે કોઈ પણ વાર કીધું હોય કે ફેબ્રુઆરી માસમાં 5 મંગળવાર આવવાની સંભાવના, તો આપણે યુ બરાબર લખીશું સૌપ્રથમ સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, એટલે n બરાબર તો આપણા 7 જ થશે. પરંતુ ઘટના એમાં આપણે શું લખીશું કે ફેબ્રુઆરી માસમાં 5 મંગળવાર આવવાની સંભાવના, તો એનો બી જવાબ શું હશે? 1/7. એટલે જ્યારે પણ ફેબ્રુઆરી માસની વાત કરી હોય અને 5 વખત વાત કરી હોય જે પણ વારની, તો એનો જવાબ હંમેશા 1/7 જ આવશે. ઘણીવાર આવા સવાલો MCQમાં પણ પૂછી લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે આપણો જવાબ લીપ વર્ષમાં 1/7 જ આવશે. અને જો અહીં ફેબ્રુઆરી માસના બદલે કોઈ 31 માસવાળો દિવસ પૂછ્યો હોય, જેમ કે સમજી લો કે ઓગસ્ટ પૂછ્યો હોય, તો ઓગસ્ટમાં ટોટલ 31 દિવસો આવે છે. તો એમાં 7 ચોક 28 તો ખરી જ, અને બાકીના 29, 30 અને 31, એટલે કે 3 દિવસ એક્સ્ટ્રા થશે. તો જ્યારે 31મો મહિનો હોય ત્યારે આપણો જવાબ આવશે 3/7. જો મહિનો કયો હોય? 31. અને જો આપણો 30મો મહિનો હોય તો 7 ચોક 28 અને બાકીના 2 દિવસ, એટલે આપણો જવાબ શું આવશે? 2/7. તો વિદ્યાર્થી મિત્રો આ પણ આપણે થોડુંક ધ્યાન આપીશું. તો એમાં નિદર્શ અવકાશ શું થશે? તો અહીં 3-3ની પેર બનશે. જેમ કે 2 સોમ મંગળ, આ રીતના પેર બનશે કે 2ની પેર છે, તો સોમ મંગળ, યુ બરાબર થશે સોમ મંગળ, પછી મંગળ બુધ, પછી બુધ ગુરુ, પછી ગુરુ શુક્ર, પછી શુક્ર શનિ અને શનિ
રવિ, એટલે ટોટલ 1 2 3 4 5 6 અને રવિ સોમ પણ આવશે એટલે 7. તો કોઈ પણ મહિનો પૂછ્યો હોય 3100 હોય 300 હોય તો એમાં યુ બરાબર એના નિદર્શ અવકાશ તો આ રીતના બનાવીશું અને એના કુલ પરિણામો આપણા એન હંમેશા 7 જ થશે. તો જ્યારે ઓગસ્ટ મહિનો પૂછ્યો હોય ત્યારે આપણો જવાબ આવશે 3/7. જ્યારે આપણને 300 મહિનો પૂછ્યો હોય એટલે કે સમજી લો કે સપ્ટેમ્બર પૂછ્યો હોય અને એમાં કહ્યું હોય કે 5 વખત આવે તો એમાં 2 દિવસો બાકી રહે છે, તેથી આપણો જવાબ આવશે 2/7. તો આ રીતના 2 2ની પેર બનાવીશું. હવે જો 3100 મહિનો હોય તો 3 3ની પેર બનાવીએ, સોમ મંગળ બુધ ગુરુ, ગુરુ શુક્ર શનિ, એ રીતના. તો એમાં બી કુલ પરિણામો 7 જ થશે, પરંતુ આપણો જવાબ થઈ જશે 3/7. તો આ રીતના આપણે કોન્સેપ્ચ્યુઅલ યાદ રાખીશું તો કોઈ પણ પ્રકારનો સવાલ હશે તો આન્સર આપણો આવી જશે.